તો દોસ્તો ડ્રીમ 11 માં કે ટીમ બનાવવાની કે સાચી રીત શું છે? ઠીક છે. તો દોસ્તો તમારે છે ને કે ડ્રીમ 11 માં છે ને કે ટીમ બનાવી છે, ઠીક છે, પરંતુ તમને એની જાણ નથી કે કઈ રીતે ટીમ બનાવી, ઠીક છે. તો દોસ્તો આવડો છે ને તમે ખાલી છેલ્લે સુધી જરૂર જોઈ લો. તો આવડમાં છે ને કે આપણે આગળ બધું શીખવાના છે કે તમારે પણ કે ડ્રીમ 11 માં છે ને કે ટીમ બનાવી છે, ઠીક છે. તો તમને પણ છે કે એમાં બેટ્સમેનને કે કઈ રીતે સિલેક્ટ કરવાનું છે એ નથી આવડતું. તમારે છે ને એમાં બોલરને કે સિલેક્ટ કરવો છે એ તમને નથી આવડતું, અથવા તો કોઈ પણ છે કે ટીમ આખી કઈ રીતે બનાવી છે ને એ તમને નથી આવડતું, ઠીક છે. તો દોસ્તો આવડોમાં છે ને કે આપણે આગળ છે ને કે બધી પ્રોસેસ શીખવાની છે કે કઈ કઈ રીતે છે કે તમે બોલરને સિલેક્ટ કરશો, કઈ કઈ રીતે તમારે બેટ્સમેનને સિલેક્ટ કરવાના આવશે એ કઈ રીતે કરશો, તમારે કે ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવો છે અથવા તો કેપ્ટનને કે કઈ રીતે સિલેક્ટ કરવો, એ બધું છે ને કે આખી પ્રોસેસ છે ને કે આખી એક ટીમ કે સાચી રીતે કઈ રીતે બનાવીને એ આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે. તો જ તમને ખબર પડશે કે કઈ રીતે છે ને કે ડ્રીમ 11 માં એક સાચી રીતે છે ને તમે ટીમ બનાવી શકો છો, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાંથી ને આપણે છે ને કે લાઈવ શીખીશું કે ડ્રીમ 11 માં કે સાચી રીતે ટીમ કેવી રીતે બનાવવાની હોય છે, ઠીક છે. કે કઈ રીતે છે ને કે બધા પ્લેયરને કે સિલેક્ટ કરવાના હોય છે, અને કઈ રીતે છે કે તમારે કે પૈસાને એડ કરવા તો પણ એ તમે કરી શકો છો, ઠીક છે. આપણે બધું છે કે પ્રોસેસ કે આગળ શીખવાના છે, ઠીક છે. કે તમારે વિથડ્રો પણ એમાંથી કરવા હોય તો પણ કઈ રીતે કરી શકો છો, એ બધું છે કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી જરૂર જોજો, ઠીક છે. તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીશું કે તમારે પણ છે ને કે ડ્રીમ 11 માં કે ટીમ બનાવી છે, ઠીક છે. તો કઈ રીતે તમે બનાવશો, ઠીક છે. તો સૌથી પહેલા છે ને કે તમારી પાસે કે ડ્રીમ 11 કે એપ્લિકેશન તો હશે જ ત્યાં, ઠીક છે. ન હોય તો તમે ઇન્સ્ટોલ કરી શકો છો, ઠીક છે. તો તમારી પાસે કે ડ્રીમ 11 એપ્લિકેશન હોય તો આને સિમ્પલી તમારે છે ને કે ઓપન કરવાની છે, ઠીક છે. હવે આમાંથી આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ, ઠીક છે. વિડીયો ભલે થોડોક લાંબો થાય પણ તમે છે ને આખી પૂરી પ્રોસેસ તમે સમજી જશો, ઠીક છે. કે કઈ કઈ રીતે કે તમે ટીમ બનાવી શકો છો, ઠીક છે. તો આ રીતે તમારા સામે ઇન્ટરફેસ આવશે, તમારે અપડેટનું માંગતા હશો તો તમે અપડેટ કરી શકો છો, ઠીક છે. અત્યારે હું આને કેન્સલ કરું છું, ઠીક છે. તો તમે જેવું ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. હવે આમાંથી કે કઈ કઈ રીતે છે ને કે ટીમ બનાવવાની છે એ આપણે શીખીશું, ઠીક છે. તો આમાં છે ને કે ટીમ બનાવતા પહેલા છે ને કે તમારે પૈસાને એડ કરવા પડશે, ઠીક છે. એટલે તમે જોઈશો કે તમે જ્યારે ટીમ બનાવવા જશો તમારા સામે છે ને કે એની એન્ટ્રી ફી તમારે છે ને કે આ પે કરવાની આવે છે, ઠીક છે. તો આટલાક તો તમે રૂપિયા પે કરી શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો. તો પહેલા છે ને કે સૌથી પહેલા કે પૈસાને એડ કઈ રીતે કરવાની એ હું તમને શીખવાડી લઉં. તો તમે અહીં ઉપર જોઈશો તો તમને છે ને અહીંયા પ્લસનું આવું ઓપ્શન દેખાય છે. તમે એકાઉન્ટ બનાવી નાખ્યું હોય છે, ઠીક છે. એ પણ ન આવડતું હોય એ પણ આપણા કે આ ચેનલમાં કે વિડીયો અવેલેબલ છે, ઠીક છે. કઈ રીતે એકાઉન્ટ બનાવવાનું. તો તમારે સિમ્પલી આ પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કે આ રીતનું કે લોડિંગ થશે, ઠીક છે. પછી તમે અહીંથી કે પૈસાને એડ કરી શકો છો, ઠીક છે. તમે એમાઉન્ટ કે વધારી ઘટાડી પણ શકો છો, અને પછી તમારે કે સિમ્પલી આ ફોન પે કે પેટીએમ દ્વારા તમે પૈસાને એડ કરી શકો છો, ઠીક છે. પૈસાને એડ કર્યા બાદ કે આપણે સિમ્પલી હવે ટીમ કઈ રીતે બનાવવાની એ મેઇન પોઈન્ટ છે, ઠીક છે. તો એ શીખીશું હવે. તો ટીમ બનાવવા માટે સિમ્પલી કે માની લો અત્યારે છે કે 9 કલાકમાં છે ને કે આ ઓસ્ટ્રેલિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની કે T20 આઈની કે સિરીઝ કે રમવાની ચાલુ થવાની છે, ઠીક છે. હવે એને મારે ટીમ બનાવવી છે, ઠીક છે. કે 7 વાગે કે રમવાનું ચાલુ થવાનું છે, ઠીક છે. તો ટીમ બનાવવા માટે સિમ્પલી કે તમે જોશો આ ટીમ છે, ઠીક છે. આને બનાવવા માટે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો તમારા સામે કે એન્ટ્રી ફી આવી જાય છે, ઠીક છે. તમારે તમારા હિસાબ પ્રમાણે કે તમારે આ એન્ટ્રીમાં કે તમારે પાર્ટિસિપેટ કરવી છે આ ટીમમાં, અથવા તો તમારે આમાં કરવી છે, અથવા તો તમારે આમાં કરવી છે. તમે કોઈ પણમાં કરી શકો છો, ઠીક છે. તો મારે છે કે માની લો કે મારે આમાં જ કરવી છે, ઠીક છે. કે 49 એન્ટ્રી ફી વાળી એટલે કે આ 100 કરોડ કે 16 કરોડ પ્રાઇઝ વાળી પ્રાઇઝ પુલમાં તે મારે એન્ટ્રી ફી કે આમાં તે મારે ટીમ બનાવી છે, ઠીક છે. તો તમારે સિમ્પલી 49 છે એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો તો તમારી સામે છે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તો સૌથી પહેલા છે કે તમારે 11 પ્લેયર છે કે ઇંગ્લેન્ડ વાળા ટીમમાંથી અને ઓસ્ટ્રેલિયા વાળા ટીમમાંથી બેમાંથી કે 11 પ્લેયર સિલેક્ટ કરવાના રહેશે, ઠીક છે. તમે તમારી રીતે કે તમે છે કે તમારી પાસે આ એટલું નોલેજ હોય કે ક્રિકેટમાં કે આમાંથી કે ઇંગ્લેન્ડમાં કોણ કોણ સારું કે એવું પ્લેયર છે, કે પછી ઓસ્ટ્રેલિયામાં કોણ કોણ એવું સારું પ્લેયર છે, એ રીતે તમે ટીમ બનાવી શકો છો, ઠીક છે. તો આમાં તમે જોશો તો સૌથી પહેલા કે વિકેટ કીપરને સિલેક્ટ કરવાનો આમાં કઈ છે, ઠીક છે. તો આ તમારા સામે કે 3 આ રીતના છે, ઠીક છે. તો માની લો કે હવે P16 છે, જે ઇનલિંગ છે ને જે કોક છે, ઠીક છે. આમાંથી મારે
કે તમને લાગે કે આ વ્યક્તિ છે કે આ પ્લેયર છે કે સારી રીતે એવું છે કે વિકેટ કીપર કરી શકે છે, તો તમારે સિમ્પલી આ પ્લસનો ઓપ્શન તમને દેખાશે, એની ઉપર ક્લિક કરવાનું છે અને આને સિલેક્ટ કરી રાખવાનું છે, ઠીક છે, આ રીતે. હવે એની સાથે બીજો પણ તમારે સિલેક્ટ કરવો તો પણ તમે કરી શકો છો. હું તો છે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સિલેક્ટ કરું છું, ઠીક છે. તમારી રીતે છે કે તમારે પ્લેયરને કે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે, તમારા નોલેજ પ્રમાણે, ઠીક છે. તમને જેટલું આવડતું એ રીતે તમે કે પ્લેયરને સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. પછી બાજુમાં તમે આવશો એટલે બેટ્સમેન સિલેક્ટ કરવાના આવશે, ઠીક છે. કે બેટ્સમેનમાં તમે જોશો તો આટલા બધા તમારા સામે કે બેટ્સમેન છે, ઠીક છે. તો આમાંથી છે કે તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. તો આમાં હું T8 ને લઈ લઉં છું, આ રીતે તમે જોશો તો આ T8 ને મેં લઈ લીધો. પછી જો તો મિશેલ માર્શ છે, ડેવિડ છે, પછી જો તો આ રીતે ફ્રેઝર્સ છે, આ રીતે છે કે તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. પછી બાજુમાં જો તો ઓલરાઉન્ડર છે, ઠીક છે. ઓલરાઉન્ડરમાં આપણે એમ સ્ટોનિયસને લઈએ છે, સેમ કરનને લઈએ છે, પછી જો તો કે આને પણ લઈએ છે, ઠીક છે. આ રીતે તમારે પણ સિલેક્ટ કરવાનું રહેશે. પછી બોલર આવી ગયા, ઠીક છે. તો બોલરમાં તમે જો અત્યારે હું છે કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સિલેક્ટ કરું છું, ઠીક છે. તમારે નોલેજ પ્રમાણે છે કે તમને લાગે કે આ પ્લેયર કે સારી રીતે એવા આપણને પોઈન્ટ આપી શકે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. તો આમાં છે કે હું કે કોઈ પણ અત્યારે સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. આ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. સિલેક્ટ કરો છો કે 11 તમે જોઈ શકતા હશો કે 11 પ્લેયર સિલેક્ટ કરી લીધા અને 11 ટીમ કમ્પ્લીટ છે, ઠીક છે. પછી તમને નેક્સ્ટનો બટન દેખાતો હશે નીચે જોવો તો અહીંયા કણ, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો પછી તમારી સામે કેપ્ટન અને વાઇસ કેપ્ટન સિલેક્ટ કરવામાં આવશે, ઠીક છે. તમે જે 11 પ્લેયર તમે સિલેક્ટ કર્યા એમાંથી તમારે સિલેક્ટ કરવાનો છે, ઠીક છે. તો આમાંથી માની લો કે મારે કેપ્ટનમાં T8 ને રાખવો છે અને વાઇસ કેપ્ટનમાં કે આમાં એમ સ્ટોઇનિસને રાખી દઉં છું, ઠીક છે. પછી સિમ્પલી કે તમને જે સેવનો બટન દેખાય તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવે છે અને પછી તમે ઉપર જોશો તો તમને લખેલું દેખાય છે કે ટીમ સેવડ સક્સેસફુલી, ઠીક છે. હવે આમાં તે ટીમ તો આપણે ક્રિએટ કરી નાખી, ઠીક છે. હવે આમાં આપણે પાર્ટિસિપેટ કરવાનું છે, ખાલી આપણો ટીમ જ ક્રિએટ કરીશું. એના માટે કે તમારે સિમ્પલી ₹49 કે ફી એન્ટ્રી ફી હોય છે એ પે કરવાના રહેશે. તો અહીંથી તમે છે કે લોકેશન ઉપર ક્લિક કરીને અહીંથી કે તમારે કે ફી કરવાની રહેશે, ઠીક છે. એટલે કે ₹49 કે પે કરવાના રહેશે, ઠીક છે. તો અત્યારે હું તમને એક્ઝામ્પલ તરીકે ટીમ બનાવતા શીખવાડું છું એટલે હું છે કે પે નથી કરતો, ઠીક છે. પરંતુ તમારે પે કરવો તો સિમ્પલી આને કે લોકેશન કરી નાખજો ઓપન અને પછી તમારી સામે કે ₹49 છે કે પે કરવાના આવશે. ગૂગલ પે, ફોન પે દ્વારા તમે પે કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે મેં તમને શીખવાડું, તમે જોયું કે કઈ રીતે પૈસા એડ કરવાના હોય છે, કઈ રીતે છે કે ટીમ સાચી રીતે બનાવવાની હોય છે, ઠીક છે. કે તમે તમારી રીતે છે અને તમે જોશો કે તમારી ટીમને જોવી તો પણ તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. આમાંથી હવે કે જે પણ સારી રીતે ખેલશે એટલે રમશે એટલે કે તમારી સામે જાજા પોઈન્ટ આવશે એ તમે પ્રાઇઝ પુલ પણ જીતી શકો છો, ઠીક છે. એટલે કે પૈસા પણ જીતી શકો છો, ઠીક છે. દોસ્તો જોયું તમે તમારે પણ આ રીતે કે ડ્રીમ 11 કે ટીમ બનાવી હોય તો આ રીતે છે કે તમે સાચી રીતે ટીમ બનાવી શકો છો. તો દોસ્તો આ હતી કે ડ્રીમ 11માં કે ટીમ બનાવવાની સાચી રીત, ઠીક છે. મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડી, ઠીક છે. કે તમારે પણ કે ડ્રીમ 11માં છે ને કે સાચી રીતે છે ને કે ટીમને ક્રિએટ કરવી હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને છે ને કે હવે ટીમ બનાવતા આવડી ગયું છે, ઠીક છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.